વિશ્વ પર્યાવરણના દિવસે જ આણંદ જિલ્લાના શાસા ગામે પર્યાવરણ બચાવવા માટે ગ્રામજનોએ સરકાર સામે ખુલ્લો મોરચો માંડ્યો। ગામમાં પ્રસ્તાવિત ઇથોનોલ ઉત્પાદન ફેક્ટરી સામે આજે કૈવલવાડી ખાતે વિશેષ ગ્રામ સભા યોજાઈ હતી। અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ અને સત કૈવલ મંદિરના મહંત ગાદીપતિ પૂજ્ય અવિચલદાસ મહારાજની અધ્યક્ષતામાં યોજાયેલી આ ગ્રામ સભામાં આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય જયંતભાઈ બોસ્કી, ગ્રામ પંચાયતના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। ગ્રામ સભામાં સર્વાનુમતે ગામમાં ઇથેનોલ ફેક્ટરી નહીં બનાવવા ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો। વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જ પર્યાવરણ બચાવ માટે ગ્રામજનોએ લડતનો શંખનાદ કરતા સરકારને ચેતવણી આપી તેમજ ઇથેનોલ ફેક્ટરીના વિરોધમાં આજે શાસા ગામ જડબે સલાક સજ્જડ બંધ રહ્યું હતું। રિપોર્ટર અરવિંદ રાવલ, આણંદ। સારસા મુકામે પરમ પૂજ્ય અવિચલદાસજી મહારાજના નેતૃત્વમાં આજે ગ્રામસભા રાખવામાં આવી હતી। ઇથનોલ પ્લાન્ટ જે અત્યારે સારસા મુકામે બનાવવામાં આવી રહ્યો છે એની પરમિશન માટેના જે પ્રયત્નો છે, ઇથનોલ પ્લાન્ટથી ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થાય છે। પૂરા સારસા ગામના સૌ મતદાતાઓ, કિસાનો, સૌ યુવાનો, વડીલો સૌની એક માગણી છે કે આ ઇથનોલ પ્લાન્ટ જે બનવા જઈ રહ્યો છે એ બંધ રહે। અહીંના સરપંચ સંજયભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય અને આ જિલ્લા પંચાયતના સદસ્ય સૌ વડીલો એક વીક પહેલા મારા કાર્યાલયે આવ્યા હતા। મેં એમને પૂરેપૂરી બાંયધરી આપી હતી કે જે સારસા ગામ છે, જે સારસા ગામ ઈચ્છી રહ્યા છે, હું આપની સાથે છું। હમણાં પણ તમે સાંભળ્યું હશે કે મેં મારા સ્પીચમાં પણ કહ્યું છે કે જ્યાં મારી જરૂર હશે, સીએમ સાહેબને મળવા જવું હશે, ગામના હિતમાં જે કંઈ હશે એ હું ત્યાં સુધી પહોંચાડીશ। અહીંની વાત જે છે ઇથનોલ પ્લાન્ટ બંધ રહે એ વાત પણ ત્યાં આગળ સુધી પહોંચાડીશું અને સારસા ગામના હિતમાં જે કંઈ પ્રયત્ન કરવાના છે પ્રયત્ન હું કરીશ, એ વચનો પણ મેં આપેલા। પરંતુ જ્યારે ક્યાંક ને ક્યાંક નવી ઇન્ડસ્ટ્રીઝ આવતી હોય ત્યારે ખેડૂતોની એક લાગણી હોય છે કે આનાથી ખેતરમાં ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે। ખેડૂતો સાથે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર છે, આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ ખેડૂતો સાથે જ છે। તો મને પૂરો વિશ્વાસ છે કે સરકાર પણ આપણી સાથે રહી અને આ પ્લાન્ટ બંધ રહે એના પૂરા પ્રયત્ન કરશે। પક્ષપાત કર્યા વગર અત્યારે જ્યારે જયંતભાઈ બોસ્કીની જ્યારે અત્યારે સ્પીચ આપી રહ્યા છે, હું એમને સાંભળી રહ્યો છું। હું આપણા માધ્યમથી એમને કહેવા જઈ રહીશ કે તમે જે રીતે સરકાર પર આક્ષેપો લગાવો છો, પરંતુ તમે પણ એક વખત સરકારમાં હતા, તમે શું કર્યું? હું એમને પણ જવાબ માંગીશ એમની પાસે। ખરેખર જે પ્રશ્ન માટે આવ્યા છે આપણે એ પ્રશ્નનો ઉકેલ લાવીએ, પક્ષપાત ના કરીએ અને તમે પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે કેટલા પ્રયત્ન કર્યા છે એમને પણ ખ્યાલ હોવો જોઈએ। અત્યારે ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી હતી ઉમરેઠ વિધાનસભાની, ત્યારે એમને શું કર્યું, એમને કેટલા ફોન ક્યાં કર્યા એ એમને પણ ખબર છે। હવે મારે વધુ નહીં કહેતા, પરંતુ એમને પણ હું ખાસ કહીશ, જે મારા સગા છે એમને પણ કહીશ કે તમે પક્ષપાત ના કરશો। આ જ્યારે ફેક્ટરી બંધ કરવાની છે, સાથે રહી અને આપણે ફેક્ટરી બંધ કરાવડાવીએ, એટલું મારું એક નમ્ર વિનંતી છે આપને। આજની મારી ફરજિયાત છે, હું આ વિસ્તારનો માજી એમએલએ છું અને આ ગામ મને સાતો સહકાર આપ્યો છે। ખરેખર ઇથેનોલની ફેક્ટરી જે નાખવામાં આવી રહી છે, મને લાગે છે કે આ સિસ્ટમને વિરુદ્ધ ચૂંટેલા સભ્યોને કોઈ જવાબદારી જેવું છે નહીં। એમાં એમપી આવી ગયા, એમએલએ આવી ગયા, બધા આવી ગયા। આટલું મોટું પ્રોજેક્ટ જે 45 કિલોમીટર ડિસ્ટન્સ થઈ રહ્યું છે, એના માટે કેમ ચૂંટેલા પ્રતિનિધિ જવાબદારી નહીં થાય? બધું અધિકારી પર છોડી દેવાનું, કલેક્ટર પર છોડી દેવાનું, તો તમને ચૂંટણી સોનમ દે આર ઓલ સ્ટેમ્પ પેપર, અંગૂઠા છાપ। બોલવું બોલજો, કહેજો બધાને। મારા શ્રીના આશીર્વાદ છે, રાજકારણમાં લાવવા માંગતો નહીં। પ્રજાલક્ષી 50 રેન્જમાં જે આ પરિસ્થિતિ ઊભી થઈ રહી છે, એમાં એની નાગરિક, આજુબાજુ પડોશી, આ ફલદ્રુપ જગ્યા છે। અત્યારે મોંઘવારી બાજુ માજા મૂકી છે અને એમાં આ પરિસ્થિતિ થાય તો ખેડૂતોને મરવાનું વારો આવે।
સફળ થઈ રહ્યું છે અને આવતા 2 મહિનામાં જોજો શું દશા થશે. બહેનોને કઈ ઢેબરા ખાવાનું આવતા નહીં રહે, એનાથી અસર પડે છે ને. તો તેલના ભાવ વધે છે. કંટ્રોલ લાવવું જોઈએ. ખોટા રાઇફા દરરોજના ફંક્શનના હજારો કરોડ તમારા છાપામાં આખો દેશ જો તો પ્રાઇમ મિનિસ્ટરના, હોમ મિનિસ્ટરના 25 કરોડના તો એડ હોય છે આખા ઇન્ડિયાના પેપરોમાં. તો એનો શું મતલબ છે? ખર્ચો કાપો. અત્યારે જે પરિસ્થિતિ છે, અત્યાર સુધી અમે આ વસ્તુ નહીં બોલ્યા. અમે રિસ્પેક્ટ કરીએ છીએ પ્રાઇમ મિનિસ્ટરને, પણ સાથે આ બધું ધ્યાન આપવું. કોઈ તલપાપડ વાળો નહીં. એક બેન હાડા થઈને હું એનસીપી વાળો છું. મારે કોઈ પડી નહીં, એમને મારી જરૂર પડે છે. આ ચૂંટ્યા તમારી શું શીખુદા મારા ઘેર ઊંઘવાયા હતા પરીક્ષા લઈને જીતાડો. મેં કહું તમને જીતાડવાનો, બીજા કોઈને જીતાડવાનો નહીં. એ તો એવી એમથી જીતે છે. કોઈ દોડધામ નહીં, મારે તો કંટ્રી બરાબર દોડધામ. આ લોકોને કોઈ પૂછે છે. હવે એને 1990 એમએલએ બને તો મારાથી કોઈ સિનિયર નહીં. આ સીએમએ મારાથી સિનિયર નહીં, કોઈને નિતેશભાઈ નહીં. આ તો આજકાલના છે. રામ કરીને રામની માસી કરી નાખી આ લોકો. તમારી આ દશા પકડવાની છે. આ પેટ્રોલ ભાવ છે મોંઘવારી જો ને, 150 રૂપિયા પેટ્રોલ થશે. સત્તા પર તો વાવા હતી, મનમોહનસિંહ સરકાર હતી ને, 100 રૂપિયા તો ક્રૂડ ઓઇલ, $100. તારે 60 રૂપિયા હતા ગેસના બોટલ. જો તમે શું કર્યું? એક વસ્તુ, હિન્દુઓ સાફ થતા જાય છે, મુસલમાનો આગળ વધી જાય. હિન્દુસ્તાન પૈસાથી, કમાણીથી, મહેનતથી કમાય છે. તમારે રોકડી જ કરવી છે. આ પૈસા કે નથી મળતી, બધા હપ્તા લે છે. બોલાવો 1-2 ચૂંટાયેલા સભ્યોને, કોણ હપ્તા નહીં લેતા? અરે બસોને ફોન તો ખાવો જોઈએ. મેં મહારાજશ્રીને કહ્યું કે તમે પાપના ભાગીદાર. કહ્યું કે નહીં? જાહેર કોઈ તાકાત છે બોલવાનો? મેં મહારાજશ્રીને કે તમે રામ કરી લોકોને, મંદિર વસ્તુ જુદી છે. અમે હવારે હનુમાન ચાલીસા કર્યા નીકળતા નહીં. અમે નાટક નહીં કરતા, યુટ્યુબ પર નહીં ચડાવતા કે અમે આ મંજીરા વગાડ્યા.